રાહુલ ગાંધી વચ્ચે બેઠક પૂર્ણ થઈ હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની સ્થિતિ અને બાપુની નારાજગી અંગે ચર્ચા થઈ। રાહુલ સાથે આ બેઠક અંદાજે 30 મિનિટ હતી। કેમ્પેઇન કમિટી, ચૂંટણી કમિટી વગેરે મુદ્દે પણ ચર્ચા કરી। આ અંગે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે નિવેદન કર્યું હતું કે 2017માં પાર્ટી કેવી રીતે જીતી શકે છે તે અંગે ચર્ચા થઈ અને શંકરસિંહ વાઘેલા પાર્ટીમાં જ છે। મહત્વનું છે, શંકરસિંહ વાઘેલા અને રાહુલ ગાંધી સાથે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ગેહલોત પણ હાજર રહ્યા હતા। ચૂંટણી કેમ્પેઇન કમિટી આ સાથે ચૂંટણીની રણનીતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। તો આ મુદ્દે અશોક ગેહલોતે એક નિવેદન આપ્યું છે। શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે। બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ પણ જણાવ્યું છે કે હું કોંગ્રેસમાં જ રહેવાનું છું। મારા વિશે જે પણ અફવાઓ ફેલાઈ હતી તે ખોટી હતી। नायकी की बात तो समाप्त हो गई। गुजरात के अंदर ही कोई नायकी थी ना, मैं कांग्रेस में काम करना चाहता हूँ। बार बार मीडिया में ये बात आती है, ये अच्छी बात नहीं है। और आज भी उन्होंने ये कहा है, वो एक पुराने अनुभवी नेता भी हैं, तो वो कैसे पार्टी चुनाव जीते उसके बारे में तो कोई भी सुझाव दे सकता है। उस रूप में हमारी बातचीत चलती रहती है। कभी इनसे चलती है, बाकी नेताओं ने मिले, हम लोग पहले बरसोलिंग के आए थे, उनसे मिले थे। तो ये प्रोसेस हमारे आगे की प्लानिंग का चल रहा है। सर, आप चूंकि प्रभारी है वहाँ पे, क्या गुजरात में कांग्रेस पार्टी किसी का चेहरा सामने रखती है? क्योंकि इस बात को भी ये पार्टी स्पष्ट कर चुकी है पार्टी किसी का चेहरा सामने रखती नहीं है। ये चुनाव जीतने के बाद की बातें हैं। हम कामयाब होते हैं तो कौन चेहरा होगा मुख्यमंत्री का, ये हाईकमांड सबकी सलाह से तय करता है। ये कांग्रेस की नीतिगत फैसला है। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે રીતે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી નારાજ હતા અને ત્યારબાદ તેને દિલ્હીનું તેડું આવ્યું, રાહુલ ગાંધી સાથે બેઠક કરવામાં આવી, ગેહલોત પણ હાજર રહ્યા અને હવે જાહેરાત કરવામાં આવી છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જ છે, કોંગ્રેસમાં જ રહેવાના છે। ખાસ કરી આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાને બોલાવી જ્યારે બેઠક કરવામાં આવી, કયા પ્રકારની ચર્ચા આ બેઠકમાં થઈ? જે પ્રથમવાર નથી કે જ્યારે એક કોઈ બેઠક પૂર્ણ થઈ હોય અને ત્યારબાદ એક સામૂહિક નિવેદન બહાર આવ્યું અને એની અંદર જણાવવામાં આવ્યું હોય કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસી છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે। આ અગાઉ ઘણીવાર બની ચૂક્યું છે અને ઘણા મેસેજ પડતા થયા હતા અથવા તો પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમના સુધી એ મેસેજ પહોંચ્યા હતા કે શંકરસિંહ વાઘેલા બીજેપીમાં અથવા તો કોંગ્રેસમાં સક્રિય નથી રહ્યા હવે। એટલે એક ખોટો મેસેજ જઈ રહ્યો હતો અને એ મેસેજને સતત ક્લિયર કરવા માટે હાઈકમાન્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને વારંવાર નિવેદનો આવ્યા હતા કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે અને એ જ અટકળોની વચમાં ગતકાલે જ બાપુને હાઈકમાન્ડમાંથી તેડું આવ્યું હતું અને તેઓ દિલ્હી પહોંચ્યા હતા। આજ સવારમાં રાહુલ ગાંધી સાથે મીટિંગ કરવામાં આવી હતી, જેની અંદર જે પ્રદેશ પ્રભારી છે અશોક ગેહલોતજી પણ હાજર હતા। શંકરસિંહ વાઘેલા, રાહુલ ગાંધી એ બપોરે મીટિંગ થઈ હતી। ત્યારબાદ થોડી વાર પહેલા જ જે એક અન્ય મીટિંગ મળી હતી અને એ મુલાકાત હતી સોનિયા ગાંધી સાથે। એ બેઠકમાં પણ આ રીતની જ બાબતો થઈ હતી। આગામી સમયમાં બાપુ કોંગ્રેસમાં જ જવાના છે અને ક્યાંય જવાના નથી, તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે। આ એક નિવેદન જે બેઠકો પૂર્ણ થઈ છે એની અંદર આવ્યું છે। જરૂરથી અલગ અલગ અટકળો છેલ્લા ઘણા સમયથી લગાવવામાં આવી રહી છે કે બાપુ કોંગ્રેસનું જે મોવડી મંડળ છે તેનાથી નારાજ છે। આગામી સમયની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તૈયારીઓ એક તરફ કરવામાં આવી રહી છે અને ત્યાં બાપુની જે નારાજગી છે તે કોંગ્રેસ માટે સારા સંકેત ન હતા અને એના કારણે જ વારંવાર બાપુ સાથે બેઠકો કરવી, બાપુને સાથેના જે મનામણાની જે કોશિશ કરવામાં આવી હોય એ તમામ બાબતો સામે આવી રહી છે અને આજની જે બેઠક પૂર્ણ થઈ રહી છે અને એ બેઠકની અંદર આગામી સમયમાં જે કોંગ્રેસનું સ્ટેન્ડ છે એ તે કઈ તરફનું હોઈ શકે, આગામી વિધાનસભાની જે ચૂંટણી છે એની અંદર કોંગ્રેસ કઈ બાબતોને લઈને પ્રજા સમક્ષ જવા માંગે છે એ સહિતની તમામ જે બાબતો છે એની પર ચર્ચા કરવામાં હતી એવું જણાવવામાં આવી રહ્યું છે। જરૂરથી એવી બાબતો સામે આવી રહી હતી કે બાપુ નારાજ છે કોંગ્રેસનું જે મોવડી મંડળ છે અને એના કારણે જ તેઓ કોંગ્રેસમાંથી જઈ રહ્યા છે અને એ જ બાબત પર ફરી આજે પણ અશોક ગેહલોત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને એમને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે બાપુ કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે। આજની મિટિંગમાં આગામી જે વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં કોંગ્રેસ
કયા જે બાબતો છે તેને લઈને લોકો વચમાં જવા માંગે છે અને કઈ બાબતો હશે, બીજેપીને ગુજરાતમાં કઈ રીતના પરાસ્ત કરી શકાય એ સહિતની જે તમામ બાબતો છે એ ચૂંટણી વ્યૂહરચના માટેની બેઠક હોવાનું અધિકારીક રીતના અત્યારે જણાવવામાં આવી રહ્યું છે. જી બિલકુલ નરેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.